નહીં તો આ બે વસ્તુએ સમાજને બહુ નુકસાન પહોંચાડ્યું. સૌથી પહેલા આપણે એક વાક્ય ખાસ બધા જ વાપરે, પ્રભુ તો ભાવના ભૂખ્યા, ભાવથી જે કરો એ બધું ચાલે. અને આમ કરી કરીને બધી જ છૂટ લેતા ગયા આપણે. મને તો જે કોઈ આમ કહે ને તો એમ કહું કે ભગવાન અહીં થઈ ગઈ, તમને કહી ગયા કે ભાવના ભૂખ્યા છે. જ્યાં સુધી પર્સનલી તમને આવીને ન કહી જાય ત્યાં સુધી બધા નિયમો પાળવાના. આવું કરી 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 આપણે બધાએ ધર્મ ગ્રંથોને ક્યાંક માળિયામાં ચડાવી દીધા. કોના ભાવના ભૂખે? પાછા લોકો ગીતાજીના શ્લોકો ટાંકે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મના. જે કાંઈ પણ ભાવથી ધરો પ્રભુ, પણ કોના? ભક્ત્યા, ભક્તોના ભાવના ભૂખ્યા છે. આપણે હજી ભક્ત થયા નથી, ભક્ત થવાની પ્રોસેસમાં છે. જે દિવસે શબરી જેવા ભક્ત બની જઈશું તો ભગવાન હેઠા બોરે આરોગશે. જે દિવસે વિદુર જેવા થઈ જઈશું તો છોતરાય આરોગશે. પ્રભુ તો તૈયાર છે, પણ ભક્તોના ભાવના ભૂખ્યા. અને એટલા માટે પ્રભુ ભાવના ભૂખ્યા છે એવું કહી કહી બધી જ વિધિઓ મૂકી નહીં દે. કારણ કે ક્યાંક આ રીતે આપણે શાસ્ત્રોથી દૂર થઈ રહ્યા છે. ધર્મમાં બહુ જ મહત્વનું છે પ્રોસેસ, વિધિ. વિધિને ફોલો કરે. ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે કે વિધિને મૂકીને જ્યારે કરવા જાઓ છો ત્યારે તમે પરમ સિદ્ધિને પામતા નથી. અને એટલા માટે ફરી સમાજે શાસ્ત્રો તરફ જવાની જરૂર છે. શાસ્ત્રોને નિરખવાની જરૂર છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે છેતરશે? જ્યારે શાસ્ત્રોને બંધ કરી કેવલ વ્યક્તિઓના વિચારમાં તણાવવા લાગશો તો એના વિચાર આજે માટે સારા હશે પણ કાલ માટે સારા ના હોય. કાલ માટે સત્ય ના હોય, પણ શાસ્ત્રો તો ત્રણેય કાલમાં સત્ય છે. અને એટલા માટે કોઈ વ્યક્તિના વિચારોથી પ્રભાવિત થવા કરતા શાસ્ત્રોને વાંચીને ફોલો કરો. મહાભારત જેવું શાસ્ત્ર, જયગ્રંથ, 700 શ્લોકોની ભગવદ્ ગીતા, મૂળ નામ તો એનું છે શ્રીમદ ભગવદ્ ગીતો ઉપનિષદ. આપણને તો ગીતા કેમ વપરાય? કારણ કે ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ છે અને એટલા માટે એને ભગવદ્ ગીતા કહેવાય છે, શ્રીમદ ભગવદ્ ગીતા. મૂળ નામ તો એનું શ્રીમદ ભગવદ્ ગીતો ઉપનિષદ છે, પણ ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ હોવાને કારણે એને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય છે. શ્રીમદ ભાગવત જુદું અને શ્રીમદ ભગવદ્ ગીતા જુદું. આ શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોકોમાં ગવાઈ છે. એમાં લગભગ 574 શ્લોકો ભગવાન બોલ્યા છે, 84 શ્લોકો અર્જુન બોલ્યા છે, 41 શ્લોકો સંજય બોલ્યા છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે. આખી મહાભારતની ઘટનાઓના પ્રસંગો જ્યારે તમે જુઓ છો ત્યારે ગીતાજીની મહત્તા સમજાય છે. આ વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ જે યુદ્ધના મેદાનમાં ગવાયો છે. એ જ શ્રીમદ ભાગવતના કૃષ્ણ જુઓ અને એ જ તમે શ્રીમદ ભગવદ્ ગીતાના કૃષ્ણ જુઓ. ત્યાં આજુબાજુ ગાયો છે શ્રીમદ ભાગવતમાં, અહીંયા ઘોડાઓ છે. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વત. રથની લગામ ખેંચીને ભગવાન અહીંયાથી ત્યાં અર્જુનના રથને ખેંચી લઈ જઈ રહ્યા છે. ત્યાં આસપાસ સખાઓ છે શ્રીમદ ભાગવતમાં, વ્રજલીલા છે. અહીંયા તો આજુબાજુ યોદ્ધાઓ છે, યુયુત્સવો છે, મુમુક્ષુઓ નથી. ત્યાં ભગવાનના હાથમાં વેણું છે ભાગવતમાં. અહીંયા તો પાંચજન્ય ઋષિકેશ, અહીંયા તો પંચજન્ય શંખ ભગવાન વગાડી રહ્યા. સુદર્શન હાથમાં છે, ચાબુક છે હાથમાં. ત્યાં વેણુનાદ, અહીંયા શંખનાદ. અનેક અનેક તમે જો સરખામણી કરવા જાઓ ત્યાં રાસની ભૂમિ છે, અહીંયા રણભૂમિ છે. ગીતાનો કૃષ્ણ એક વિશેષ મહાત્મ્યને લઈને વિરાજે છે. અહીંયા ભગવાનનું મહાત્મ્ય પ્રગટ છે, ત્યાં પ્રભુનું માધુર્ય પ્રગટ છે. બંને કૃષ્ણને, કૃષ્ણ તો એ જ છે, એક ધર્મી રૂપ છે, એક ધર્મ રૂપ છે. એવા શ્રી કૃષ્ણની ગાયેલી આ સનાતન ગીતા, ભગવાનનું ગવ્ય ઇતિ ગીતા, એ પરમ ગીત જે સર્વ ઉપનિષદોનો સાર છે. અને એટલે જ મહાત્મ્યના શ્લોકોમાં ગીતાજીના આવે છે કે સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વ ઉપનિષદ ગાય છે, સર્વ ઉપનિષદો ગાવો અને દોગ્ધા ગોપાલ નંદન.
ગીતાજી તો સર્વ ઉપનિષદોનો સાર છે. અને મહાત્મ્યમાં તો ત્યાં સુધી ગયું, જેણે ગીતાજીનું અધ્યયન કર્યું છે એને બીજા કોઈ ગ્રંથો ખોલવાની જરૂર નથી, કારણ કે સર્વ ઉપનિષદોનો સાર એમાં સમાયેલો છે. તો સર્વ ઉપનિષદો ગાય છે અને દૂધ ગીતા છે. જો ગાય દૂધ આપે ના, ક્યારે આપે નહીં, દૂધ તો કાઢવું પડે. કોણ કાઢે? તો કે ગોપાલ, ગોવાળ. અને ગોવાળ કોણ? કે કૃષ્ણ. તો સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ. પણ ગાયને એમને એમ ન ધોવાય, સૌથી પહેલા વાછરડું છોડવું પડે. વાછરડું છોડો ને ગાયના થનમાં મુખ લગાવે ત્યારે ગાયના થનમાં દૂધ આવે, અને પછી એ ગોવાળ જે દોહવા બેઠો છે એ વાછરડાને ખેંચી લે અને ગાયનું દોહન કરી લે. એમ જ અર્જુન તો નિમિત્ત વાછરડા જેવો છે. ભગવાનને આ ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરીને ગીતાનું અમૃત સંસારને આપવું છે. અને એટલા માટે અર્જુનને મોહ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે. કારણ કે જયારે અર્જુન એમ કહે છે કે સૈનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, એ અચ્યુત ભગવાન, એ પરમાત્મા, બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઉભો રાખો. મારે સેનાઓને જોવી છે, મારે જોવું છે કે કોની સાથે લડવાનું છે. ભગવાન ઈચ્છક ને તો અર્જુનના રથને દુશાસનની સામે, દુર્યોધનની સામે, એવાની સામે ઉભો રાખ્યો હોત કે અર્જુનને થાય કે હમણાં લાવ તીર છોડું અને બધાને સમાપ્ત કરી નાખું. આ તો કૃષ્ણ છે ને, આ તો ગોપાલ છે ને. જાણી કરીને રથ એવી જગ્યાએ ઉભો રાખ્યો જ્યાંથી ભીષ્મજી દેખાયા, દ્રોણાચાર્ય દેખાયા, કૃપાચાર્ય દેખાયા, સ્વજનો દેખાયા. થયું કે આમને મારવાના છે. જેની ગોદમાં રમીને હું મોટો થયો, જેની પાસે આ ધનુર્વિદ્યા શીખ્યો, જેના આશીર્વાદથી સર્વત્ર વિજય પામ્યો, એમને મારીને મને મળશે શું? મોહ જાગ્યો. આ પરમાત્માની જ ચતુરાઈ છે. નહીં તો આટલો મોટો સેનાનો પટ હોય, રથ ક્યાં જઈને ઉભો રાખવો એ તો પરમાત્માએ જોવાનું હતું. જાણી કરીને એવી જગ્યાએ ઉભો રાખ્યો, કારણ કે મોહનો કાંટો કાઢવો છે. પગમાં કાંટો વાગ્યો હોય પણ દુખતો ન હોય તો આપણે કાઢીએ નહીં, ખબર ન પડે. પણ જે દિવસે કાંટો ખૂંચવા લાગે આપણે બેસીને કાઢી લઈએ. અર્જુનને યુદ્ધ લડાવવું છે, જીતાવવું છે, પણ મારવાનું પાપે નથી લગાડ્યું, વધનો દોષ પણ નથી લગાડ્યો. અને એટલા માટે ભગવાન આ મોહનો કાંટો કાઢવા માંગે છે. અને અર્જુનના મનમાં મોહ જાગૃત થાય છે. સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. તો આ દૂધના પીનારા કોણ? ગીતાનું અમૃત કોણ પીએ? સુધી. જેની બુદ્ધિ સુધી છે એ જ ગીતાજીનો અધિકારી છે. જો આજે બુદ્ધિ ખૂબ વધી છે પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. પહેલાના સમયમાં લોકો છેતરતા, યા બુદ્ધિમાન લોકો બીજાને છેતરતા, પણ આજે બુદ્ધિ એટલી વધી છે કે આપણી જ બુદ્ધિ આપણને છેતરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. હવે બીજા કોઈની જરૂર જ નથી, આપણી જ બુદ્ધિ આપણને રોજ છેતરે છે. હું તો ઘણી વાર કહું કે જ્યારે બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપે પણ ભગવાન અને ગુરુથી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં પડી છે. આ બુદ્ધિ પાપ પણ કરાવશે ને તો વાંક તો બીજાનો જ કાઢશે. મારે ક્યાં કરવું હતું? આ તો ફ્રેન્ડ સર્કલ હતા એટલે, આ તો આવા સંજોગો હતા એટલે, આ તો આવી પરિસ્થિતિ હતી એટલે પાપ કરીને પણ વાંક મારો નથી. આ બુદ્ધિની ચતુરાઈ છે. ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો આ દુનિયામાં નથી. આ બુદ્ધિની ચતુરાઈ એવી છે, ખોટું કરાવીને પણ બીજા પર ઢોળે છે. અને તકલીફ એ સારું કરવામાં શરમ આવે, ભય લાગે, લોકો શું કહેશે, આમ શું થશે. અને પાપ કરવામાં માણસ ગૌરવ અનુભવે. આપણે કોઈની પાછળ વાત ના કરી, આપણે તો સીધો મોઢા પર કહી દઈએ. અચ્છા, તમને કોઈ મોઢા પર કહે તો ગમે છે? આ કઈ ગૌરવ લેવા જેવું નથી, આ એક અમિત છે. ક્રોધ કરવામાં માણસ પોતાની જાતને વિશેષ માને છે. માફી માંગવાનું આવે તો ઈચ્છા તો બહુ થાય છે પણ શરમ આવે છે. આ બુદ્ધિની ચતુરાઈ છે. એટલે તો કહ્યું છે કે જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપદ નિધાના. ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે સર્વનાશ થઈ જાય છે. જ્યારે માણસનું પતન થવાનું હોય ત્યારે સૌથી પહેલા એની બુદ્ધિ બગડે છે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતિ પહેલે હર લે.
પહેલાની બુદ્ધિ લઈ લે છે. તો આના ભોગતા કોણ, આના અધિકારી કોણ ગીતાજીના? તો કે સુધી ભોગતા, જેની બુદ્ધિ સુધી થઈ છે. અને આ બુદ્ધિ સુધી થાય એનું પહેલું લક્ષણ એ કે માણસને પોતાની ભૂલોનું ભાન થવા લાગે. જો જીવનમાં ઘણી ભૂલો આપણે કરીએ છીએ, પણ સૌથી મોટી ભૂલ કઈ? કે આપણી કરેલી ભૂલોનું ભાન ન થાય, એ જ સૌથી મોટી ભૂલ. સત્સંગ આપણી સ્વયંની ભૂલોનું ભાન કરાવે છે. આ સત્સંગ આપણી અંદર સર્જન કરે છે. તો ગીતાજી સર્વ ઉપનિષદોનો સાર છે. આપણે ત્યાં તો પ્રસંગ મહાપ્રભુજીનો પણ આવે છે ને, ત્યારે જગન્નાથપુરીમાં પધાર્યા મહાપ્રભુજી, અને ત્યાં રાજાએ 4 શરતો મૂકી છે કે મને પ્રમાણ શાસ્ત્રોને આપી અને બતાવો સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટું નામ કયું, ગ્રંથ કયો. મહાપ્રભુજી પધાર્યા શાસ્ત્રાર્થમાં અને કહ્યું કે મહારાજ, હું તો ઉત્તર આપીશ, પણ હું આપીશ તો કદાચ તમે સ્વીકાર ન કરો તો શું કરવું? તો કે એક ઉપાય, ભગવાન જગન્નાથના દરબારમાં એક કાગળ અને કલમ મૂકો અને સ્વયં ભગવાન જગન્નાથ એનો ઉત્તર આપે. સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું કર્મ કયું? અને જગન્નાથજીની આગળ કાગળ અને કલમ મૂકવામાં આવ્યા. કપાટ બંધ કર્યા મંદિરના, અને બીજા દિવસે પ્રભાત સમયે દ્વાર ખોલ્યા ત્યારે સ્વયં ભગવાન જગન્નાથજી એક મંત્ર શ્લોક લખ્યો હતો. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ એક શાસ્ત્ર આ વિશ્વમાં હોય, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એ છે દેવકી પુત્ર કૃષ્ણની આ ભગવદ ગીતા. વિવેકાનંદના પણ જીવનના પ્રસંગોમાં કહેવાય છે ને, શિકાગો જ્યારે ગયા, ધર્મ સંમેલન હતું, અન્ય ધર્મ ગ્રંથો અને ધર્માચાર્યો ભેગા થયા હતા, અને ભગવા પહેરેલા એક હિન્દુ સંન્યાસીને જોયા અને થયું કે આની મજાક કરીએ, અને ગીતાજીને સૌથી નીચે રાખી એની ઉપર બધા જ ધર્મ ગ્રંથો ગોઠવી દીધા, અને પૂછ્યું કે વિવેકાનંદજી, હવે તમને કેવું લાગે છે? વિવેકાનંદજીએ ઉત્તર આપ્યો કે તમે જે કાંઈ કર્યું બિલકુલ બરાબર કર્યું છે. અરે અમે તો સૌથી નીચે તમારી ગીતાજીને રાખી છે કે તમે જે કર્યું બરાબર છે. કે આવું કેમ? ત્યારે વિવેકાનંદજીએ કહ્યું, આ જેટલા ધર્મ ગ્રંથો છે એના મૂળમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો આ ગીતાજીનું તત્વ જ્ઞાન છે. કારણ કે મૂળ જો આ ખસેડો તો બાકી બધા જ ધર્મ ગ્રંથો પડી જશે. એમને થયું કે અમે તો મજાક કરવા ગયા ને, આપણે તો કોઈ જુદો જ અર્થ કર્યો, સૌથી ઉપર ગીતાજીને રાખ્યા. કહ્યું કે હવે શું લાગે છે? હવે કેમ લાગે છે કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું? આ બધા ધર્મ ગ્રંથોના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તો એ ભગવદ ગીતાજી જ છે. થયું કે અમે અપમાન કરવા જઈએ છીએ ને કોઈ ઉત્તમ અર્થ કરે તો બધા ગ્રંથોની વચમાં રાખ્યા ગીતાજી, અડધા નીચે ને અડધા ઉપર. કહું હવે કેવું લાગે છે? તો કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. આ જેટલા ધર્મ ગ્રંથો છે એ બધાના હૃદયમાં મૂળમાં કોઈ હોય તો એ ભગવદ ગીતાજીનું જ જ્ઞાન છે. એવું ભગવદ ગીતાજી. અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છે, ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ચર્ચા કરવા માટે એકત્રિત થયા છે. આઈએ મહાભારત કે પ્રસંગ में प्रवेश करते हैं. મહાભારતના દિવ્ય પ્રસંગો. ઘણીવાર સંજોગો એવા થઈ જતા હોય કે માણસ એને ઉલઝાવી ન શકે, વાંક કોઈનો ન હોય, પરિસ્થિતિઓ એવી આવી જાય. ટૂંકમાં જો મહાભારતની આખી કથાને લઈ લઉં તો તમને મહાભારતના શ્લોકો સમજવામાં થોડું સરળ બને. કારણ કે પહેલા શ્લોકમાં જયારે મામકાહ અને તાવકાહ આવશે ત્યારે એ ભેદ સમજાશે. પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, આ મારું તારું ક્યાંથી પેદા થાય છે? શાંતનુ રાજાથી શરૂ કરીએ. ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી, ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય, આ સિંહાસનને વફાદાર રહીશ. જે રાજા બનશે, રાજા ગૌણ, ગાદી મહત્વની. અને અહીંયા બીજ રોપાયા મહાભારતના. જો ભીષ્મજી પ્રજાને વફાદાર રહેવાનું કહ્યું હોત તો કદાચ મહાભારતના યુદ્ધનો સમય ના આવ્યો, પ્રસંગ ના આવ્યો. અને એટલે જ આપણે ત્યાં પક્ષને વફાદાર કરતા પ્રજાને વફાદારી જરૂરી છે. જે પ્રજાને વફાદાર રહે છે એ જ સાચો ન્યાય આપી શકે. સિંહાસન જોડે બંધાઈ ગયા, પ્રજાનો વિચાર ન કરે. એમ વિચારે હોત કે પ્રજાને જે માટે જે શ્રેષ્ઠ હોય એ રાજાના પક્ષમાં રહીશ તો આવો સંજોગ ના આવ્યા. ઘણીવાર ઘણા એવું બોલ્યા કે મહાભારત થઈ,
અને ઘણાએ બોલવા જેવું હતું ને ન બોલ્યા, એટલે પણ મહાભારત. તમે મહાભારતના બધા પ્રસંગોમાં જોવા જાઓ, આપણે બધા એમ વિચારીએ કે દ્રૌપદી બોલી એટલે મહાભારત થઈ, પણ ભીષ્મજી ઘણીવાર નથી બોલ્યા એટલે પણ મહાભારત થઈ. ઘણીવાર ઘણા સંજોગોમાં ઘરના વડીલો જો મૌન રહી જાય તો પણ બાળકોની સંતતિના પતનના એક કારણ બની જતા હોય છે. ઘણીવાર ગમે કે ન ગમે, પણ તમે કહેવાના સ્થાને છો તો અચૂક કહેજો. પછી માનવું ન માનવું એ પછી એનું ભાગ્ય. પણ જો આપણે જોઈને પણ ચૂપ રહી જઈએ, ઘણા જોઈને ન બોલ્યા અને ઘણાએ તો આંખે પાટા બાંધી લીધા. જ્યારે વિચારનો ચિરાગ બુઝાઈ જાય ત્યારે આચાર આંધળો બની જતો હોય છે. વિચાર આંખે પાટા બાંધી લે તો શ્રેષ્ઠ આચર કઈ રીતે થઈ શકે? આચરણ કેમ થઈ શકે? ઘણી બધી ઘટનાઓ જો એક એક વાક્યમાં આપણે એને સૂત્ર રૂપે જો સ્વીકારીએ, દરેક પાત્રોને કે ઘટનાઓને, તો જીવનના મંત્રો આપણને મહાભારતમાંથી મળે છે. અરે ઘરે મહાભારત ન થાય એટલા માટે પણ મહાભારત વાંચજો. માણસ કેવો હોવો જોઈએ એ ભાગવત, રામાયણ આપણને બતાવે, અને કેવો છે એ મહાભારત બતાવે છે. માણસ કેવો છે? હા, એનામાં સ્વાર્થ છે, એનામાં ભય છે, એનામાં લોભ છે, એનામાં ક્રોધ છે, એનામાં લાલસા છે. આ બધું માણસની અંદર છે, બહુ સહજ છે. માણસે આવું થવું એવું તો કલ્પના છે. કેવો છે જો. અને મહાભારતના દરેક પ્રસંગો, ત્રણેય પુત્રો, એ ધૃતરાષ્ટ્ર હોય, પાંડુ હોય કે વિદુરજી હોય, આખી તમે ઘટનાકાળ તમે એક એક પ્રસંગોની જુઓ. અત્યારે એમાં બહુ જવાનો સમય નથી, પણ આપણે આછો એક ખ્યાલ જોઈએ. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, મોટો દીકરો છે, અને પરંપરા એવી હતી કે જે મોટો દીકરો હોય એ રાજાની ગાદી પર બેસે, પણ અંધ છે, અને એટલા માટે આવા સંજોગોને કારણે એ શ્રેષ્ઠ શાસક ન બની શકે, એટલા માટે પાંડુને રાજા બનાવે. બીમાર રહે છે અને નાની વયમાં જ મૃત્યુને પામ્યા. એટલે જ્યાં સુધી પાંડુનો દીકરો મોટો ન થાય ત્યાં સુધી કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્રને પાછું સિંહાસન મળ્યું. અને મળેલી ખુરશી છોડવી કોને ગમે? સિંહાસન મળ્યું. અને બુદ્ધિમાન તો છે જ. ધૃતરાષ્ટ્ર મૂર્ખ નહોતા, બહુ વિદ્વાન હતા, પણ સ્વાર્થ આગળ વિદ્યા પણ કામ કરતી નથી. જો આજે પણ ગમે તેટલું માણસ ભણી લે, ભણીને વધારામાં વધારે કેટલું વિચારે? પોતાના લાભ જેટલું છે, પોતાના સ્વાર્થ જેટલું જ ને. બહુ ભણ્યો તો શું કે બસ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાનું વિચારે. ભણતરનું છેલ્લે ફળ આપણે એને જ માનીએ છીએ. અને એટલા માટે ધૃતરાષ્ટ્ર, બાળકો મોટા થયા. દુર્યોધન પણ બળવાન છે, બુદ્ધિવાન છે, અને ધૃતરાષ્ટ્રનો મોહ જાગૃત થયો. ચલો હું લાયક નહોતો, પણ મારા દીકરામાં શું કમી છે? તમે પ્રોટોકોલ પ્રમાણે, પરંપરા પ્રમાણે જુઓ તો યુધિષ્ઠિર ગાદી પર આવવા જોઈએ. પાંડુના જ્યેષ્ઠ દીકરા છે ને બધામાં મોટા છે, પણ લાલસા એ છે કે ચલો ગાદી તો મૂળમાં મારી જ હતી, પણ આને કારણે, અંધવાને કારણે મને ન મળી, પણ હવે મારા દીકરાને તો મળવી જ જોઈએ. અને અહીંયાથી મહાભારતના બીજ રોપાય છે. કોશિશ થઈ રહી છે ક્યાંક ભીતરમાં કે મારા દીકરાને ગાદી મળી જાય, એ રાજા બની જાય. ઘણા પ્રયત્નો થયા, ઘણી કોશિશ થઈ. આ બધા ઘટનાઓને જાણો છો. દ્યુત ક્રીડા થઈ, વનવાસ મળ્યું, ને ઘણી બધી ઘટનાઓ, ચીર ખેંચાયા, અને કેટલી ઘટનાઓ આ ગીતાજીના, મહાભારતના યુદ્ધ પહેલાઓ થઈ ચૂકી છે. ઘણા કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કર્યો. અરે ભગવાને તો છેક સુધી કોશિશ કરી છે, યુદ્ધ ટળી જાય. ભગવાન કોઈ યુદ્ધ પ્રિય વ્યક્તિ નથી, એમણે તો કોશિશ કરી છે. છેલ્લે પોતે દૂત બની અને દુર્યોધનને સમજાવવા માટે જાય છે. દુર્યોધનની સભામાં ઉભા રહીને ભગવાન પોતે કહે છે, દુર્યોધન તને ગમતા ન હોય, જેમાં કાંઈ ઉગતું ન હોય, એવા બંજર 5 ગાંવ પાંડવોને આપી દે, યુદ્ધ ટળી જશે. પાંડવોને સમજાવવાની જવાબદારી હું લઉં છું.
અને દુર્યોધન એ સમયે કહે છે, જો જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાન અને ગુરુ અને શાસ્ત્રોનું વાત માને નહીં. જેનું પતન આવ્યું હોય એની સમજ બંધ થઈ જાય. અને દુર્યોધન ત્યાં કહે છે ભગવાનને કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આવે. અને ત્યારે પ્રભુ કહે છે કે હવે થઈ જવા દે યુદ્ધ. કારણ કે હવે યુદ્ધ ધર્મ અને અધર્મથી જુદું સ્વધર્મ બની ગયો છે. અર્જુન ધર્મ અને અધર્મમાં મોહિત થયો છે, વિષાદ આવ્યો છે. અને પ્રભુ આગળ સમજાવશે, કારણ કે 18 અધ્યાય ગીતાજીના છે. એમાં પહેલા 6 અધ્યાય એ કર્મ શતક કહેવાય, પછીના 6 અધ્યાય એ ભક્તિ શતક કહેવાય, અને પછી આપણે વિચાર કરીએ તો જ્ઞાન શતક થઈ જાય. એવા 6 અધ્યાયમાં ગીતાજીને વાંટવામાં આવે છે. અને એટલા માટે પહેલા કર્મ, જો ગીતાજીનો કર્મયોગ યા કર્મનો સિદ્ધાંત અને શાસ્ત્રોનો કર્મ માર્ગ આ બંને જુદા છે. શાસ્ત્રોમાં જે કર્મ માર્ગ કયો છે એને કર્મકાંડનો, યજ્ઞનો માર્ગ, એને કર્મ માર્ગ કહેવાય. પણ ગીતાજીએ કર્મયોગ એક જુદો આપ્યો છે, જેને કર્મનો સિદ્ધાંત આપણે કહીએ છીએ. અને અદ્ભુત રીતે કર્મની મહત્તા ભગવાને સ્થાપિત કરી ગીતાજી. એનાથી પૂર્વ એટલું બધું કર્મને પ્રધાનતા નથી અપાતી. અને અહીંયા જે ભગવાને કર્મયોગ કયો છે, અદ્ભુત ચર્ચા છે. જેમ જેમ એ આમાં આપણે પ્રસંગ કરીશું, કારણ કે 3 દિવસમાં આખી ગીતાજી તો નહીં લઈ શકાય, આપણે ગીતાજીનો સાર લઈ શકાય. ગીતાજી પૂરી થાય એનો પ્રયાસ મારો નહીં રહે, પણ ગીતાજી તમારા સુધી પહોંચી જાય એનો પ્રયાસ હું જરૂર કરીશ. મને પહોંચાડવામાં રસ છે, પતાવવામાં રસ નથી. સાર ગીતાજીનો આપણે એ અર્ક લેવાનો પ્રયાસ કરીશું. તો આ 6 શતક ગીતાજીના છે. અદ્ભુત રીતે ભગવાને સર્વ શાસ્ત્રોનું દોહન કરી અને એક એનો અર્ક આપણને આપ્યો છે. દુર્યોધન સાથે નક્કી થયું યુદ્ધ થવાનું, અને હવે કોશિશ થાય છે કે બધાને પોતાના પક્ષે લઈ લઈએ. અને સ્વયં ભગવાન પાસે આવ્યા છે. જો ભગવાને બલરામજીને પહેલેથી આ યુદ્ધથી જુદા રાખવાની કોશિશ કરી, કારણ કે એમને ક્યાંક સોફ્ટ કોર્નર દુર્યોધન માટે છે. કારણ કે એમનો શિષ્ય છે, ગદા યુદ્ધ એમની પાસે શીખ્યા છે, એટલે યાત્રા કરવા માટે મોકલી દીધા છે. ભગવાન પાસે આવ્યા છે. આ બધા જાણો છો કે પહેલી નજર પડી અર્જુન પર, દુર્યોધનને, અને ઓપ્શન આપ્યા કે એક બાજુ મારી સેના છે અને એક બાજુ નિહત્થો હું છું, તારે કોને પસંદ કરવા છે? અજ્ઞાનીને સંખ્યામાં તાકાત લાગે છે, એને થયું કે તમારી સેના જ જોઈએ છે. આપણે બધા ઘણીવાર એવું જ કરીએ છીએ ને, જઈએ ભગવાન પાસે મંદિરે, ભગવાન પણ હંમેશા 2 ઓપ્શન આપે છે, મારી જરૂર છે કે મારાથી જરૂર છે. પ્રભુ ઓલવેઝ બધાને ઓપ્શન આપતા હોય છે, અને આપણે ભગવાનથી માંગીને આવીએ છીએ, ભગવાનને માંગીને નથી આવતા. અહીંયા પણ એમ જ થયું. એ જ પ્રભુએ 17 વાર જરાસંઘની સેનાઓને એકલા ભગાવી દીધી હતી. અને અહીંયા એ જ સેના, નારાયણની સેના માંગી છે. 18 અક્ષોહિણી સેના યુદ્ધમાં છે. 11 અક્ષોહિણી કૌરવની, 7 અક્ષોહિણી પાંડવની. 18 નો આંક ગીતાજીમાં બહુ વિશેષ રૂપે વર્ણિત થયો છે. કારણ કે મહાભારતના પણ 18 પર્વ છે, ગીતાજીના 18 અધ્યાય છે, 18 અક્ષોહિણી સેના છે, 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે. એમ 18 નો ઘણો બધો વિસ્તાર છે. તો અહીંયા યુદ્ધ નિર્ધારિત થયું મહાભારત. કોણ કોના પક્ષે રહેશે એના માટે આખી રાજનીતિ ગોઠવાઈ છે. બહુ અદ્ભુત વિચારણીય છે કોણ કોના પક્ષે છે. જો ઘણીવાર તમે સાચા હો પણ ખોટાના પક્ષે ઉભા રહો ને તો તમારો નાશ થાય. ઘણીવાર આપણને તો મેં તો કાંઈ ખોટું નતું કર્યું, તો ખાલી એની પક્ષે હતો, એની જોડે હતો. પણ ગીતાજી અને મહાભારતનું યુદ્ધ પ્રમાણ આપે છે. ભીષ્મજી, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, એક એકના જીવનની તમે ઘટનાઓ જોતા જાઓ, કેમ કૌરવના પક્ષે ઉભા છે એની ઘણી વિચારણીય બાબતો છે. અને કેમ આ લોકો પાંડવના પક્ષે છે એના પણ બધાનો પોતપોતાનો વિચાર છે. અને દરેક વ્યક્તિઓના નામ આપ્યા છે. અહીંયા જુએ છે બધા પક્ષોને. બહુ મહત્વનું છે ક્યાં ઉભા છે, કોની જોડે છે. કારણ કે સત્ય જયારે જીતવા નીકળે છે ને ત્યારે કેટલા લોકોની આહુતિઓ આપવી પડતી હોય છે. સત્યનો જય થવાનો જ છે, એ શાશ્વત સત્ય છે. પણ તમે સત્યના રસ્તા પર આવ્યા તો તમારી ભૂલ ન હોવા છતાંય કચડાઈ જશે. કારણ સત્યના વિજયના રસ્તા પર તમે આવ્યા છો. ભગવાન તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ધર્મની સ્થાપના માટે જ ભૂતલ પર આવ્યા છે. અને ધર્મની સ્થાપનામાં જે જે લોકો આડે આવે છે
એની આહુતિઓ ભગવાન સ્વીકારી લે છે. એની આહુતિઓ લેવાઈ જાય છે, કારણ કે તમે ધર્મની સ્થાપનાના આડમાં આવ્યા છો, રસ્તા પર આવ્યા છો. મહાભારતના યુદ્ધ માટે તત્પર થયા છે બધા જ. બહુ જ કોશિશ કર્યા છતાંય યુદ્ધ રોકાવું સંભવ નથી. કૌરવોને હરાવવા અને પાંડવોને જીતાડવા એનો પ્રયાસ નથી. હવે તો ધર્મ અને અધર્મની વચ્ચે યુદ્ધ છે. ધર્મ જીતે અને અધર્મ હારે, હવે તો એનો પ્રયાસ છે. અને એટલા માટે આ ગીતાજી એ કેવલ ભગવાને આપેલું કોઈ ભાષણ નથી, પ્રવચનો નથી. આપણા ધર્મગ્રંથો એ પ્રવચનો રૂપે છે પણ નહીં, એ સંવાદ રૂપે છે. તમે દરેક ધર્મગ્રંથોને જુઓ, એ ભાગવતજીને જુઓ, એ રામાયણને જુઓ, એ મહાભારતને જુઓ, એ ગીતાજીને જુઓ. ગીતાજીના દરેક અધ્યાયના અંતમાં તમે બોલશો શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. આ તો સંવાદ છે, આ તો ડાયલોગ છે. અને ડાયલોગ જે રીતે થાય એમાં ઉપદેશ, આદેશ, સંદેશ, સૂચના, સંકેત, આજ્ઞા, આ બધા જ પહેલુઓને આ સંવાદમાં સાંકળી લેવામાં આવ્યા છે. સંવાદના જે પણ હોય, શાસ્ત્રોમાં 3 પ્રકારના સંવાદની વાત છે. એક રાજા જેવો, બીજો પુરાણ, જેમ આપણે ત્યાં કહ્યું કે મિત્ર જેવો, અને ત્રીજો કાંતા જેવો, કાંત જેવો, પ્રિય જેવો. રાજા જેવો સંવાદ એટલે રાજાના વચનને અક્ષરશઃ પાળવા પડે. એમાં પછી હું આની જગ્યાએ આ કરું કે આની જગ્યાએ આ કરું એવી ચર્ચા ન હોય. એટલે શાસ્ત્રો એમ કહે છે વેદ એ રાજા જેવી આજ્ઞા જેવા છે. વેદને અક્ષરશઃ પાળવા, એમાં પછી બીજી કોઈ ચર્ચા ન હોય. શાસ્ત્રએ કહ્યું પુરાણો એ મિત્ર જેવો સંવાદ છે, કે મિત્ર સલાહ આપે, જો મારું માનો અને આમ કરો તો સારું. પછી આપણે નક્કી કરવાનું કે માનવું કે નહીં. અને ત્રીજું આપણા સાહિત્ય ગ્રંથો એ પ્રિય જેવી સલાહ આપે, કાંતા જેવી. આ કાવ્યો છે એ બધા સુંદર રીતે રોચક રૂપે આપણને મધુર મધુર વાતો કરી અને જે કહેવાની વાત છે આપણી અંદર ઉતારે. એમ આપણા ધર્મ ગ્રંથોમાં 3 પ્રકારના સંવાદની વાત છે. અહીંયા કૃષ્ણ અર્જુન સંવાદ છે, વ્યક્તિ 2 છે, પણ 4 સંબંધે સંવાદ છે. જો ગીતાજીને સાર રૂપે આપણે જોઈ રહ્યા છીએ એટલે 4 સંબંધે સંવાદ. એ જ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ તમે જુઓ તો પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો સંવાદ. ભગવાન સારથી બન્યા છે, કારણ કે ત્યાં પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધમાં રહીશ, હથિયાર હાથમાં નહીં લઉં, લડીશ નહીં. તો રથી અને સારથી વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ. બીજો સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ. ત્રીજો ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ. અને ચોથો 2 સખાઓની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ.